આજ રોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા માટે રાજુલાથી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મહુવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતા તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને 30 મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે। આ સમગ્ર મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયા છે, જેમાં 10 લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મહુવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે। ના, રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો, એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે।